પણ જેવું આવે ત્રિકોણની અંદર, ત્રિકોણ માટેના બે છે, એક હેરોન્સ ફોર્મ્યુલા, બે ત્રણ અમુક ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના સૂત્રો છે, એમાંથી આ છે હેરોન્સ ફોર્મ્યુલા કે ત્રણેય બાજુઓમાંથી કોઈ પણ બાજુ આવી રીતે અલગ અલગ આપી હોય, સરખી આલી અલગ આપી તો ત્રિકોણ હોય, તો એને આપણે હેરોન્સના નિયમ પ્રમાણે સૂત્રની પ્રમાણે દાખલો ગણી શકીએ છીએ. તો આપણે આ ત્રિકોણ એવું કે ત્રિકોણ 1નું ક્ષેત્રફળ, એરિયા ઓફ ટ્રાયંગલ 1, તો એના માટેનું સૂત્ર શું થાય? અહીંયા લખો છો ફરીથી. એના માટેનું સૂત્ર બ્રેકેટમાં, અરે વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. એટલે પહેલો આપણે s શોધવાનું છે, એટલે થોડું ઉપર જવાનું. તો s નું સૂત્ર શું થાય? અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ, સેમી પેરામીટર. ઓકે, a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ. આ બધાને એ લઈ લો, આને એ લઈ લો, અને બી લઈ લો, અને સી લઈ લો. તો કે 5 + 5 + 1 ભાગ્યા 2, 11 ભાગ્યા 2. તમે આવું પણ કરો, 11 ભાગ્યા 2 તો ભાગાકાર કરી શકો છો. 2 દુ 2 પંચા 10, એક રહ્યો ઉપર પોઈન્ટ, નીચે શું? 2 પંચા 10, તો 5.5 પણ તમે લઈ શકો છો. ચલો, તો આપણે 5.5 લઈને દાખલો ગણી જોઈએ શું થાય છે ખબર. ચલો, રિયલ રેડી? ચલો, s એટલે 5.5, s માઇનસ a 5.5 માઇનસ a એટલે 5, s ફરીથી 5.5 માઇનસ 5, b પણ એ જ 5.5 માઇનસ 1. પહેલામાં 5.5 એના 5.5 અને 5 અહીંયા પોઈન્ટ છે, અહીંયા પોઈન્ટ નથી, ક્યાં મૂકવાના? અહીં મૂકવાના, આગળ મૂકવાના. એનો પોઈન્ટ નથી એટલે આખા રૂપિયા છે. અહીંયા 5 ના 5, પોઈન્ટના પોઈન્ટ, 5 માંથી 5 જ છે, એટલે આવે 0.5. ફરી એનું એ જ છે એટલે 0.5. 5.5 માંથી 1 બાદ કરો તો 4.5, તો 4.5 આટલે સુધી કમ્પ્લીટ. ચલો, હવે શું કરવાનું? આપણે સરખા બધા બનાવવાનું છે. ચલો, આ બે તો સરખા દેખાય છે. હવે આને 55 સમજવાના. આપણે શું સમજવાના? 55. અને આને 45 સમજવાના. શું સમજવાના? 45. આવું બધું આવે ત્યારે થોડું લોજિક ચલાવવું પડે. એને 55 બનાવવા હોય તો નીચે શું કરી દેવાના? 10 મૂકી દેવાના, એટલે 55 બની ગયા. પોઈન્ટ ક્યાં આવી જાય? નીચે. ચલો, આ તો છે એટલે આનું અત્યારે કશું કરતો નથી. કરવું હોય તોય થાય. 5 ઉપર 10 નીચે, 5 ઉપર 10 નીચે, અહીંયા 45 ઉપર નીચે 10. બોલો, ક્લિયર? ચલો, 55 છે તો 55 કયા ઘડિયામાં આવે? ઓકે, 11 પંચા 50, નીચે 10, એક જ વાર. એનું કરી શકો તમે, એ 5 દુ 10 કરી શકો. ચલો, રેડી? હવે 5 ના એને પડી રહેવા દો. 5 ભાગ્યા 10 આપણી જોડે 2 જોડી જોઈએ તો એ છે એટલે એને કશું કરતા, એને છેલ્લે મૂકવાના હતા. પણ ચલો, ઓકે, 45 છે તો 9 પંચા 45 અને નીચે 10. ચલો, હવે 11 નું ના થાય, કશું ના થાય. આ છે ને આ છે. હવે આ તો ત્રિપુટી 2 બની ગઈ એટલે 2 માંથી 1 બહાર કાઢી દેવાનું છે, એટલે એ ઓપ્શન નહીં લે. આ બંનેમાં કોઈ સરખું થાય ને?
11 અલગ કરીએ 5 ભાગ્યા 10. 11 ને અલગ રાખ્યા 5 ભાગ્યા 10. અહીંયા 5 ભાગ્યા 10. અહીંયા પણ 5 ભાગ્યા અને 9 પેલી બાદ રાખું અને 5 ભાગ્યા 10 અલગ રાખું અને 9 ને છેલ્લે રાખું. સમજ પડી? 11 અલગ કર્યા 5 ભાગ્યા 10. 5 ભાગ્યા 10, 5 ભાગ્યા 10, 9 પાછળ રાખ્યા 5 ભાગ્યા 10. આ 2 વખત આવ્યા, 2 વખત આવ્યા. એને એક વખત બહાર કાઢી દેવાના. 2 વખત આવે તો એક વખત, 2 વખત આવે તો એક વખત. 5 ભાગ્યા. કોણ નથી આવ્યું? 11 ગુણ્યા 9. હા, 9 નાય ભાગ પડશે. પાડીએ. ચલો 5 ભાગ્યા 10 એટલે ઉપર ઉપરનો પાયો પાયો 25. 10 એ દાન 100. ક્લિયર? 11 ના તો ના પડે પણ 9 ના 3 તરી 9. 2 ભાગ થઈ ગયા. પાછા 3 બહાર કાઢી શકાય? કાઢી શકાય. 25 ભાગ્યા 100 અને 2 વખત હોય તો કેટલી વાર? 1 વખત. વર્ગમૂળમાં 2 વખત તો વર્ગમૂળની બહાર 1 વખત. 11. બસ આટલો જવાબ રાખી દેવા. ક્લિયર? કરી શકાય. આપણે 11 નું કાઢવાનું છે વર્ગમૂળ. આપણો પેલો નિયમ હતો એ પ્રમાણે કરવું પડશે. એટલે આશરે આવશે. એટલે 25 ગુણ્યા માત્ર આવડવું જોઈએ. 25 ભાગ્યા 100 કરું અથવા 25 ગુણ્યા 3 કરું. કયું ઈઝી? થોડો આગળ દાખલો ગણવો હોય તો ગણીએ. તો 25 ભાગ્યા 100 થઈ શકે અથવા 25 ગુણ્યા 3 થઈ શકે. તો આપણે 25 ગુણ્યા 3, 25 તારી 75 ભાગ્યા 100. 11 માટે આપણે પેલું જે સૂત્ર ચલાવ્યું હતું એ બધાને નહીં ફાવે એટલે થોડું આવા દાખલા આવે એટલે ગોખીને જવું પડે. આપણે સૂત્ર ચલાવ્યું હતું. શું ચલાવ્યું હતું? કે ભાઈ 11 જે છે તો 11 ની નજીકમાં કયા વર્ગમૂળમાં આવે? 11 ની નજીકની એવી કઈ સંખ્યા જેનું વર્ગમૂળ થઈ શકે? 9. તો 9 એટલે 9 વત્તા 11 તો લાવવાના જ. 2, 9, 10, 11 થાય. 9, 10, 11 એટલે આ બની ગયું અને આનું નીકળી શકશે. હવે આને આપણે એક્સ અને વાય લઈ લેવાના. આને લેવાનું એક્સ, આને લેવાનું વાય. સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ વત્તા વાય ભાગ્યા 2 વર્ગમૂળમાં એક્સ. ગોખી નાખવાનું. ચલો વર્ગમૂળમાં એક્સ એટલે 9 વત્તા એ થશે નહીં, નાની પડશે. ચલો જેટલું થાય એટલું. 9 મૂક્યા વત્તા મૂક્યા વાય એટલે 2, 2 એક્સ એટલે 9. 9 નું વર્ગમૂળ 3. આ ગોખવાનું યાદ રાખવાનું. વત્તા 2 ના 2, 2 ના 2, 9 નું વર્ગમૂળ 3. એટલે હવે આયા 3 ના 3 વત્તા ઉપર 2 ના 2, નીચે 3 2 6. હવે નીચે કશું ના હોય તો શું લેવાનો? લસા, એલસીએમ. એટલે 6 તરી 18. આ બાજુ 18 લેવાના. લસા આમ ક્રોસમાં નહીં બને બધાનો પોતે. તો 6 ગુણ્યા 3, 6 તરી 18. 1 ગુણ્યા 2, 1 2 એકા 2 અને નીચે 6 એકા 6. 18 ને 2 20 ભાગ્યા 6. બસ હવે 20 ભાગ્યા 6 કરવાનું. જોઈએ શું જવાબ આવે છે. તો 20 ના 20 6, 6 2 12 6 તરી 18, 6 તરી 18, 19 20 ઉપર પોઈન્ટ નીચે 6 તરી 18 એટલે 3 3 3 3 આવશે. જો તો છે આગો પાછો આવતો હશે. પરફેક્ટ તો નહીં જ આવતો. 3.21 આવે છે 33. તો બહુ સરસ. બોલો ક્લિયર? તો તમારે અગિયાર નો 3.33 ફાઈનો. આપણે આવ્યું પેલામાં કેટલું આવ્યું હતું? 75 ભાગ્યા 100 ગુણ્યા 3.33. 75 333 ગુણ્યા 75 2 એટલે શું? 7 5 35 નો પાછળો. અરે 7 21 નો એકડો વધી પડી 2, 7 21 22 23 નો તગડો વધી પડી 2, 7
તરી 21 22 23 5 તરી 15 નો 5 વધી પડી 1 5 તરી 15 નો 100 નો છગડો વધી પડી 1 5 તરી 15 નો 100 5 7 9 4 2 હા આવી ગયો ચલો એટલે આ બધા રિસ્કી દાખલા તમારો એકનું નથી આ વખતે 10માનું એ દીધી રાખે છે આ વખતે સરકારે એવો નિયમ રાખ્યો છે જૂની નોટો શું કરવાની કાઢી નાખો સરકારનો છેલ્લા 10 વર્ષનો નિયમ છે જૂનું હોય બધું કાઢો એટલે પહેલાં નોટો જૂની કાઢી સમજ પડી પેલી કાગળવાળી હવે અસલી નોટો બધી હોય નોટો નહીં આ તો નવી નોટ છે સમજ પડી એટલે જે જૂની નોટો હોય ને એને કાઢવાનું નક્કી કર્યું એટલે આ વખતે 10માનો તમને એટલે હું આ સિરિયસ થઈ તમારી પાછળ વધારે ટાઈમ આપું છું એનું કારણ એ છે કે જો તમને અહીંયા આ દાખલા ના આવડ્યા તો 10મું ભૂલી જજો તમે 2 કે 3 વર્ષે પાસ થશો એટલું અઘરું મૂકી દીધું એટલું અઘરું ના છૂટકે ના ખબર પડી ફરી ચલાવી દઈએ એમાં શું એટલે કહું છું એટલે સિરિયસલી જો આવી રીતે આ આંગળી ઊંચી કરી જરૂર જ્યાંથી તમે બ્લેન્ક થઈ ગયા અક્ષરે આ શું કર્યું આ 3 ક્યાંથી આવ્યા 11 ક્યાંથી આવ્યા અને તમે કીધું કે સર આ મને ભલે આ બાજુવાળો તમારા માટે જે વિચારતો ના આવડતું હોય પર્સનલી પણ એ શીખવું જરૂરી છે સમજો તો જ તમને એ થશે નહીતર પછી ગયા તો વાત કરીએ ચલો એટલે અહીંયા આવ્યા આપણે કરી દીધા તો અહીંયા આવ્યા 3.33 3 3 3 3 કન્ટિન્યુ હવે અહીંયા મૂકવાના ક્લિયર એટલે 3 તો રહેવા દીધા અરે ના થઈ ગયા ને 75 એટલે 11ના શું આવ્યા 3.333 ફરી આ રીત ફરી આપણે લઈએ છીએ જેને ના સમજ પડી હોય ફરી જોવે ચલો રેડી 11 આવે એટલે 11ની નજીકનું વર્ગમૂળ કયું 1નો વર્ગ 1 2નો વર્ગ 4 3નો વર્ગ 9 તો આ 9નું વર્ગમૂળ નીકળી શકે 3 સમજ પડી પછી હવે 4નું વર્ગમૂળ 16 તો તમે 16 પણ લઈ શકો તોય જવાબ આવે 16 લો તો અહીં તમારે માઇનસ કરવા પડે -5 16માંથી 5 જાય તો 11 તોય જવાબ આવે ક્લિયર લઈશું 16 વાળું અહીંયા આપણે 9 વાળું લીધું અહીંયા 16 વાળું જોઈએ જવાબ આવે છે કે નથી આવતો ચલો હવે આને લઈ લેવાનું x - y કર્યું પછી નિયમ ગોખી નાખવાનો વર્ગમૂળમાં x ઓછા હોય તો ઓછા ને પેલા વત્તા હતો તો વત્તા પછી અહીંયા y 2 વર્ગમૂળમાં x થઈ જાય ચલો વર્ગમૂળમાં x એટલે 16 y એટલે 5 2ના 2 વર્ગમૂળમાં x એટલે 16 16નું વર્ગમૂળ થાય 4 માઇનસના માઇનસ 5ના 5 2ના 2 4 ઓકે ચલો 4ના 4 5ના 5 4 2 8 અહીં નીચે કાંઈ ના હોય તો 1 મૂકીને એલસીએમ લસા લેવો એલસીએમ લસાનો નિયમ એક આ બાજુ ગુણાકાર આનો આની જોડે ગુણાકાર એમનો પોતે પોતાની જોડે ગુણાકાર તો આનો આની જોડે પહેલા 8 ચોક 32 આનો આની જોડે 5 એકા 5 વચ્ચે શું છે નિશાની માઇનસ પોતે પોતાનો જોડે 8 એકા 32 માંથી 5 જાય તો 27 બરાબર એને ભાગ્યા 8 જોઈએ ભાગાકાર કરીએ તો 27 ને 8 8 તરી 24 3 આવ્યો 3 ઉપર પોઈન્ટ નીચે 8 તરી 24 ક્લિયર આવ્યો 6 હા હા એ 3 3 3 4 4 4 એ હા ક્લિયર 8 તરી 24 3 થયા આપણે પોઈન્ટ કરી નીચે શૂન્ય કર્યો 8 ચોક તો 32 થઈ જાય એટલે ભાગ ચાલે નહીં એટલે 8 તરી 24 10 માં 4 જાય તો 6 અથવા 30 માંથી 24 જાય તો 6 પોઈન્ટ કરો 6
એટલે 8 ચોક 8 6 48 પણ થાય. 8 6 48, 8 સિત્તા 56, 8 સિત્તા 56, પાછા 4 આયા 4, એટલે આ બધું એ થતું જાય. હા આમાં થાય છે, પણ ઇન શોર્ટ આ એક આ અનસર્ટેનિટી ચોક્કસતા છે નહીં, એટલે આપણે 1 કે 2 આંકડા લઈ શકીએ. મેં પણ ત્યાં પણ 3.3 લીધા. ક્લિયર? જોઈ લો. બોલો આટલે સુધી 3.3 7 પણ લો તો પણ જવાબ બહુ નજીકમાં આવશે. આશરે લખે છે બ્રેકેટમાં, એપ્રોક્સ બ્રેકેટમાં શું લખે? એપ્રોક્સ, આશરે. એટલે આની પૂર્ણ વેલ્યુ તમને લોક ટેબલ વગર મળે નહીં. હા એટલે તમારે આ રીતની તમે કોઈ પણ લઈ, પેલી લઈ શકો અથવા આ લઈ શકો. બોલો ક્લિયર? જવાબ તો આવશે જ. સમજી ગયા બંનેમાંથી કોઈ પણ રીત? ચલો આ રીત ક્યાંય સ્કૂલમાં નહીં ચલાવતા હોય. હા એ નહીં કરું, આ એ નહોતું કરવાનું. ચલો રેડી? હવે તો આપણે એમ વાત કરીએ, અહીંયા 3.7 આવ્યું હતું, અહીંયા 3.3 આવ્યું છે. આપણે તમે 3.33 લઈ લો અને 37, કેટલો ફરક રહ્યો? 33, 34, 35, 36, 37, 4 પોઈન્ટનો ફરક મળે, વધારે પડે. એટલે 3.33 લો, 3.37 લો, ચાલે. હવે 75 ગુણ્યા, આપણે વાત હમણાં કરી દઈએ, 25 ગુણ્યા 3 કરવા સારા કે 25 ભાગ્યા 100? પહેલો 100, એવી રીતે ગુણાકાર કરવાનો. તો એવું અહીંયા 75 ગુણ્યા 3.3 33, તો પહેલા પોઈન્ટ જોવાનો નહીં, એટલે કે 3 3 3 333 એને ગુણ્યા 75 કરવાના. 75 ગુણ્યા 333 અથવા 333 ગુણ્યા 75. ચલો બે સંખ્યા એટલે 1 0, 7 તરી 21 નો એકડો વધી પડી 2, 7 તરી 21 22 23 નો તગડો વધી પડી 2, 7 તરી 21 22 23, 5 નો ઘડ્યો, 5 તરી 15 નો પાછળ વધી પડી 1, 5 તરી 15 1 16 નો ચગડો વધી પડી 1, 5 તરી 15 1 16. બાદ બાકી કરીએ, 5 ના 5, 7 9 4 2, એટલે સુધી. સાત 21, હા સરવાળો કરો નહીં. તો મેં શું કર્યું? ખાલી નિશાની ખોટી મૂકી. ભાઈ મેં સરવાળો જ કરતો કરો. ચલો 5 ના 5, 6 ને 1 7, 9 4 2. ક્લિયર? ચલો હવે શું કર્યું આપણે? હવે આપણે જે જવાબ હતો 2 4 9 7 5, 24 975 ભાગ્યા 100. અહીં કેટલા પોઈન્ટ હતા? 2. તો 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. પહેલા પોઈન્ટ જોવાનો નહીં, હંમેશા બધા મેં પહેલા પોઈન્ટ વગર જ દાખલો સમજવાનો, પછી જેટલા પોઈન્ટ હતા એટલા મૂકી દેવાના. આ પહેલું વસ્તુ. હવે બીજું, ફરીથી 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ, 2 શૂન્ય એટલે બીજા 2 પોઈન્ટ, એટલે 1 પોઈન્ટ 2 પોઈન્ટ આગળ 1 લાવવાનો. એનો મતલબ 2.49 7 5. ખબર પડી? અહીંયા 2 સંખ્યાના પોઈન્ટ છે એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો તો આપણે, પણ અહીંયા પાછું 100 છે એટલે બીજી 2 સંખ્યા પછી આગળ પોઈન્ટ લેવા નહોતો. 2.49 કરી શકો, 2.50 કરી શકો. કૌંસમાં આશરે એટલે કે એપ્રોક્સ લખીને આવવાનો. બોલો આટલા નાના કાગળના એ છોકરીએ શું લેવા કાગળ બનાવ્યું હશે? તો આટલા તો મેં 50 વિમાન ઉડાવી દીધા હોય. બોલો ક્લિયર કે ફરી સમજાવું? સમજ્યા? કરો.